તમારા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે 6:30 10 મિનિટની વાર છે. હા 6:30 સાહેબના ઘરે પહોંચવાનું એટલે 10 મિનિટ પહોંચી જઈશ તો વાંધો નહીં કાંઈ. બધા હું નીકળી ગયો છું. અહીંયા જવાનું જો મિટિંગમાં જવું છે એટલે સાહેબના ઘરે જવાનું છે પહેલાં. ચાલો ફટાફટ ચાલો સાહેબના ઘરે પહોંચી તો અહીંયા જઈ સાહેબ મિટિંગમાં જશું. તો રસ્તામાં તમને દેખાડીએ તો તમે જોવો છો અહીંયા ઓફિસ મિટિંગ છે ને ત્યાં પહોંચી ગયા મને નથી ખબર કઈ હોટલમાં મિટિંગ છે તો કાંઈ વાંધો નહીં અહીંયા તમને દેખાડું છે ચાલો બધા નીકળી આપણે તો પછી તમે અહીંયા જઈને ચાલો તો ગાઈસ પહોંચી ગયા છે એ મિટિંગ બધા બેઠા જુઓ. તો મિટિંગમાં જઈ જઈએ અને મિટિંગ બતાવી દઈએ પછી તમને હું મળું ચાલો તમને દેખાડતો રહો પછી બધું તમે જોતા રહેજો. And the eighth closes with something completely different. Lamari. Allow to show that will make sure you end your Friday with a full heart. તો ગાઈસ આપણી મીટિંગ પતી ગઈ છે હવે નાસ્તો બાસ્તો કરીને નીકળી છે ઓફિસ જવાનું પાછા આપણે. ચલો નીકળીએ પછી તમને મળું અહીંયા છે ગાઈસ. ત્યાંથી આવી ગયા અને અમારી બાઇક લઈ દીધી જોયેલી બાઇક. હવે જાઉં છું ઓફિસે જો રસ્તામાં જ છું અત્યારે તો હું. ચલો ફટાફટથી ઓફિસ પહોંચીએ પછી ઓફિસ પહોંચી કામ છે થોડાક કામ પતાવી દઈએ પછી તમને મળે. ચલો નીકળી ગયા છું ત્યારે રસ્તોએ જવા માટે ઓફિસથી. ખાવાનો જો તો અમારો નાસ્તો કરીને આવ્યા ત્યાંથી મૂકી લઈ ગઈ એટલે બધા તો રસ્તોએ. ચલો રસ્તામાં જ છું જોઈ લો તમે એકવાર પહોંચીને દેખાડું છું જુઓ. ચાલો હું નીકળું છું અત્યારે એટલે પાછો આવી ગયો અહીંયા ઓફિસથી જ્યાં ગયો હતો ને બહાર અહીં પાછો આવી ગયો ઓફિસના કામથી અહીં પાછો આવ્યો. એક પાર્સલ આવ્યું હતું હું આવીને ઊભો થયો હતો એનું પાર્સલ આવ્યું હતું. પાર્સલ આપવા જઉં છું હવે બીજે બહાર જવાનું છે. ચલો ફટાફટ જઈને આપણે આપતા પછી તમને અહીંયા મળું રસ્તામાં. ચલો હું નીકળી ગયો છું ત્યારે પાર્સલ આપવા માટે આવી પાર્સલ રસ્તામાં છું જુઓ. ચલો ફટાફટ આપણે પાર્સલ આપતા પછી તમને મળું. ચલો પહોંચી ગયો છું અહીંયા પાર્સલ આપવા જવું છું હવે. ચલો આપતા જઈએ પછી તમને હું મળું. ચલો પાર્સલ આપી દીધું હવે જઈશ પાછો ઓફિસે. ચલો તમને ઓફિસ જઈને મળું સીધો હવે. આવી ગયો છું હું પાછો ઓફિસે પાર્સલ દઈને. તો હવે કામ કરવા ગયું છે. ટેબલ થોડું ગંદુ છે તો સાફ કરવું પડશે એટલે પહેલાં સાફ કરી નાખીને પછી કામ કરો બીજી પછી તમને મળું કંઈક હશે તો ચાલો. ઓફિસનો ટાઈમ પતી ગયો છે. આ આપણે બૂટ પહેરી નીકળી આપણે ઘર જવાનું. જો તમને રસ્તામાં મળું નીકળી ગયો છું જો રસ્તામાં જ છું. જો ફટાફટથી ઘરે પહોંચી ઘરે પહોંચી કંઈક એક્ટિવિટી કરવી છે આજે એટલે હવે તમે પહોંચીને મળી હતી. ઘરે પહોંચ્યા ને પપ્પાએ કીધું કે વડાપાઉં ખાવો છે તો વડાપાઉં લેવા આવ્યા પણ વડાપાઉં તો ન મળ્યો. જો 3 અહીંયા સોડા પીવાટું ઊભા રહી ગયા. આપણે જયભાઈ ભાઈ મારી સોડા છે કંઈક તો શરમ કર પોતાની 2 પીન બેઠો હું તું. આ 2 પીન બેઠો એક આ પીન બેઠો મારી સોડામાં ભાગ પડાવે તા પીવાની છે ગાય થોડું કે ને છોકર્યું કે અમે એકબીજાને હેઠું ના ખાય બધું ઉતરી જાય બધું ઉતરી જાય હેઠું જૂઠું બધું ઉતરી જાય. તો કાંઈ ને કાંઈ ચાલ સોડા પીરો પછી તમને મળું. વડાપાઉં લઈને ઘરે આવી ગયો આપી દીધું પપ્પાને ખાવા માટે. અને આપણા સરિયા બેને જો આપણી આરું સ્ટાર બનાવ્યો મસ્તનો સ્ટાર જુઓ. તો કંઈ નહીં ચલો ગાઈસ ખાવાની રાહ જોઈ છે ખાવા બેસી જાય. તમે સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ